દિયોદરમાં ઠાકોર સમાજની બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરનો હુંકાર। આડકતરી રીતે ભાજપના વિરોધમાં મતદાન કરવાનું મુકેશ ઠાકોરે આપ્યું નિવેદન। ભાજપે જે ઉમેદવાર મૂક્યા છે તેનાથી લોકો નારાજ હોવાનો દાવો। પાર્ટીને મોટી કરનાર લોકોને સાઇડલાઇન કર્યા હોવાનો આરોપ। ભાજપના આગેવાનોએ સગાવાલાની નીતિ અપનાવી હોવાનો આરોપ। દિયોદર જિલ્લા પંચાયતમાં એક પણ બેઠક ભાજપને નથી મળી એવી વાત કરી મુકેશ ઠાકોરે। આ વિચાર કર્યા વગર, આ જોયા વગર દરેક જગ્યાએ ઉમેદવારો મૂક્યા છે। આના માટે માત્ર બોલવાથી, માત્ર ભેગા થવાથી આનું સોલ્યુશન ના થાય। બીજી વખત આવો કોઈ નિર્ણય ના થાય એના માટે એમને જવાબ આપવો પડે કે નહીં? જવાબ એવો આપવો પડે કે એમણે જે નિર્ણયો કર્યા છે એ ખોટા છે, એ સાબિત કરીને આપણે બતાવવું પડે। અને એનો જવાબ એમને પાર્ટીમાં આપવો પડે કે હા ભાઈ, અમારાથી આ નિર્ણય ખોટા થયા હતા, અમે લોકોનું સંકલન કર્યા વગર ઉમેદવારો મૂક્યા હતા, કાર્યકર્તાની વાત નથી સાંભળી, લોકો જે માંગતા હતા એ ઉમેદવારોને અમે નથી મૂક્યા અને અમારા સગા વાલા અને અંગત ઉમેદવારો મૂક્યા હતા, એટલા માટે અહીંયા પરિણામ ના મળ્યું। આ જવાબ એમને આપવો પડે, એવું કરવું પડે કે નહીં? કરવું પડે કે ના કરવું પડે?